શુદ્ધ મનથી શક્તિનો ઉપયોગ સંસારના દુઃખદ પ્રસંગોમાં જ વાપરીએ છીએ. તેના કરતાં તે દુઃખોને સહન કરવામાં વાપરીએ તો અંતમાં સાચી શાંતિનો અનુભવ થાય છે. જે સંસારના લાભોને છોડી દે છે તે જ મનુષ્ય સાચી ભક્તિના માર્ગ ઉપર જઈ શકે છે. જો આશા રાખ્યા વિના પરમાત્માનું ચિંતન કરતાં પરમાત્માને નિષ્કામ ભાવેથી ઉપાસે છે તે નિત્ય પરમાત્મામાં જોડાયેલાના યોગ તથા મહેનતનો હે અર્જુન, જે તારી પાસે નથી તે બધું હું આપીશ ને તેનું રક્ષણ કરવાનો ભાર પણ હું જ ઉઠાવીશ. તો આવું મતલબ કહે છે ગીતા અધ્યાય 9 શ્લોક 22. તો છતાં હજી હું તમારે બીજો પણ સમજાવું છું. ગીતા અધ્યાય 5 શ્લોક 16 જુઓ, 15. વિભુ એટલે પરમાત્મા કોઈના પાપ પુણ્ય ગ્રહણ કરતા નથી, લેતા નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે તેથી પ્રાણીઓ મોહ પામે છે. પણ જેમનું તે અજ્ઞાન આત્માના જ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનથી નાશ પામ્યો છે, તેમનું તે જ્ઞાન સૂર્યના પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે તેમણે અહીં જ જન્મ મરણ સંસારને જીત્યો છે. કારણ કે પરમાત્મા નિર્દોષ છે અને સમાન છે. તેથી તે સમાન દર્શીનો મનુષ્ય પરમાત્મામાં જ સ્થિર રહેલો છે. સ્થિર બુદ્ધિવાળો, મોહ રહિત, પરમાત્મામાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુ પામીને દુઃખી થતો નથી. એવો જે સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે તે સદા મુક્ત છે. તે પરમાત્માને યજ્ઞ અથવા તપના ભોગતા તરીકે અને સર્વલોકના પરમેશ્વર તરીકે અને સર્વ પ્રાણીઓના સ્વાર્થ રહિત મિત્ર તરીકે જાણીને શાંતિ પામે છે. જે શાંતિ પામેલો મનુષ્ય જે છે તે મન શુદ્ધ થઈ અને સારી શક્તિ વડે પરમાત્માના પરોપકાર કાર્ય કરે છે. તે જ મન શુદ્ધ વડે જ થઈ શકે છે.